એક જણાને બેંક વાળા ખીજાણા, કેમ કાલ નહોતા આવ્યા હપ્તો ભરવા? તાક પૂનમ ભરવા ગયો હતો. એ કે પૂનમ પૂછી ભરો, પેલા હપ્તા ભરો. પૂનમ ની ભરો કોઈ ક્યાંય નહીં જાય. અલગ અલગ ફ્લેવર જ કે ને, શું કે? હા, એટલે મેં ખાધી છે પાણીપુરી, કે નથી ખાધી હું કે આપણે થોડા સિદ્ધના દીકરા છે, ખાવાની કેમ સારી વસ્તુ મળે ખાવાની. હા, ભલે ને આપણે લારીએ નો ઉભા રહી, ન્યાયનગર સેલ્ફી લે છે ત્યારે લારીએ ઉભા પાણીપુરી ખવાય એવું છે. નગરપાલિકાના પ્રમુખ છે, પછી ખારીસિંગ રેકડિયા નો ખવાય. ખારીસિંગ તો ખાતા જ ગપ્પુ છે. એટલે બાપ ફરી વાર કીધું, એમ જો નીચે, આમ ખાટલાથી નીચે વ્યાય, ખાટલા નીચે વ્યાય. ખાટલા નીચે વી આવ્યું. ક્યાં? ખાટલા નીચે. ખાટલા ની હેઠે હું પગ ઉષા કરીને મહેમાન ને કહ્યું, ઈચી કીચી ઈચી કીચી. મહેમાન આખો હલે અરે ગદ કરી આ છોકરો. મહેમાન નું ગોઠવાઈ ગયું. હા, પછી મહેમાને ધીમે ધીમે ગરધડીને પૂછ્યું કે આ છોકરો માનતા નો લાગે? હતોય માનતા નો. એટલે ગરધણીએ પૂછ્યું, તમને કેમ ખબર પડી? તક તમારું નથી માનતો એટલે કહો. ઓમ શુભ લગ્ન મંડપ મધ્ય વરરાજાના પગમાલી બૂટ મોજા કાઢીને વરરાજાના જમણા પગનો અંગૂઠો ખેતરપાળને અડાડો. અણવર ક્યાલ્યો ગોળ દાદા 100 રૂપિયા તમારો અંગૂઠો અડાડી ગયો. મારો અંગૂઠો નો હાલે બાપા, વરરાજાનો અંગૂઠો અડાડો પડે. વરરાજાનો પગ બૂટ બારો નહીં નીકળે, નહીં નીકળે એટલે નહીં નીકળે. ફટાકડા ફૂટશે એટલે ફૂટશે. ગોરદાદા કે બાપા વિધિમાં કઈ ભૂલ નો હાલે. વરરાજાના પગમાલી બૂટ મોજા કાઢીને એનો અંગૂઠો ડાળો. અણવર કે આલ્યો ગોરદાદા બીજા 100 રૂપિયા, પણ વરરાજાનો અંગૂઠો રહેવા ગયો નહીં બાપા. વિધિ એટલે વિધિ બાપા, વિધિ નામ અમે માનીએ છીએ બાપા, પણ ગોર બાપા આજના લગ્નમાં વિધિમાં થોડોક ફેરફાર કરો બાપા. આલ્યો બીજા 500 રૂપિયા, પણ તમારો અંગૂઠો ડાળી ગયો, વરરાજાનો નહીં. ગોરદાદા કે સોખવટ કરો, અંગૂઠો જ નથી. આ લગ્ન છે ને એ લાકડાના લાડવો છે. જે લગ્નમાં દાજથી ડિસ્કો કરતા હશે ને એ કે પરણેલા નહીં હોય, અને જે મર્યાદાથી ડિસ્કો કરતા છે એ ઓલાને કહેતા છે વરરાજાને, જોજે અમારી જેવું ન થાય. એવા એક વર્ષ તો એવું જાય પરણ્યાનું. ફરવા જતા હોય તો વળી એ આગળ હાલ્યો જતો હોય, વાહે ઓલું ગમક ગમક હાલ્યો આવતું હોય, તા તો ઓલો વળી મારો દીકરો થોડો થોડો થતો, જે ગાંડી ખાધો છે તારી માને બધું દેખાય, એટલું બધું ઢીલું હું પડે એમ. હકીકત કહું ભાઈ, અમુક અમુક તો એકલા બે બેઠા ને વાતો કરતા તમે જોજો, હાવ બિચારો ઓગળી જતો હોય એમ. આપણે એમ થયા તો એટલો બધો ઓગળી ગયો, આપણે ડબલે ડબલે ડોલમાં ભરવો પડશે આને. હાવ 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 ઢીલું પડી જાય હાવ. ભોળાનાથ ની જાન જાતી હતી ને ભાઈ, બાયું ગીત ગાય છે, વીરો મારો જગમ ભભૂચ્યો હતો, કાંઈ ઝગમગ નહોતો થતો, આખા ઢીલે ભભૂતિ ને એરુડા ફૂફાડા મારતા હતા. હા, આચાર્ય આપણે 3-4 બંગડી વાળી ગાડી લઈ દઉં, ન્યાય નહોતું. એ ન્યા નત ને, ન્યા તો ફૂફાડા જ મારતા હતા, છુમક છુમક છુમક. હા, ભોળાનાથે બળજા ઉપર બેઠેલો, નંદી ઉપર, બધા સીધા બે, ભોળાનાથ ઊંધા બેઠા. ઓલા ભૂતળાવે કીધું આમ નો બેહે, પણ કે આમ બે હોય તમારા બાપ નું જાય હું ઈ કે તમે જાનિયા છો વરરાજા છો? ઓલા કે અમે જાનિયા. તો હાલે રાખો. અને ભૂતળા ઓલ વર્લ્ડ માં લઈ આવેલો, આખી દુનિયામાં લઈ, અમેરિકાના ભૂત એ તો ડિસ્કો કરતા, ઓ ગોડ ઓ ગોડ 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 ગોડ. આફ્રિકાના આવેલા, હકો છુકુલાલા મમ્મા જાંબો જાંબો. શોલે ફિલ્મ કેટલાય જોયેલું છે? શોલે બધાય જોઈ? બસ બસ બસ. શોલેમાં કાકા મોટા મોટો ગોટાળો છે, કોઈને ખબર નથી મારી સિવાય. અને એક જયાબેન ને, જયાબેન ને ખબર, કારણ કે એટલે ફિલ્મમાં જાજુ બોલ્યા જ નથી. જયાબેન લાજ કાઢીને આટા જ માર્યા કર્યા. મોટા મોટો ગોટાળો. એ શોલેમાં ઓલો કયું નગર, ગામનું નામ રામગઢ. હા, રામગઢ. હા, એમાં ગબ્બરસિંહ બોલે ને, અરે ઓ સાંભા
रामगढ़ की सुगरिया कौन सी सच का आटा खाती है रे बहुत यारा लगता है अरे मैं 18 વાર જોયેલું છે હું વાત કરો હું કઈ ઓછી માયા થોડી છું રામગઢ હવે એ ગામમાં લાઇટ નહોતી બરોબર રોજ જયા બેન ઓલા ફાનસ બંધ કરવા દીવા ઓલોવા નીકળે બરોબર લાઇટ નહોતી તો ઓલો ધર્મેન્દ્ર જે ટાંકા ઉપર સડી ગયો એ ટાંકો ભરતા હેનથી ઘણા તો ઓલા ઘોડાના ખાટલા ઉપર એ ખાટલા ઉપર કૂદાડવાનું સાધન છે સાહેબ ઘોડો દેવ છે નિહાકો લાગી જાય હો એનો ગમે એમ તેમ ઉપયોગ ન કરાય અશ્વદેવ છે એની માથે બેહો પવિત્રતા આવે એ માટે વરઘોડામાં લાવો કોઈ પણ 18 વરણ પણ ગમે અહીંયા ખાટલા ઉપર ચડા કુંભક ચુંબક ઘોડો નિહાકા નાખતો અને એમાંય બાપુ આ 13 તાહળી બેઠી છે અમારી કાટિયો વરણ આ ડોળા કાઢવાળા દાંત કાઢે ને હું બહુ રાજી થાય મારા નગર આપણે તો કતરાતા જ આવડ્યું છે ને ભાઈ ક્યાંનો છે પણ હવે બધાય મોજ કરે છે સાહેબ હા લોકશાહી આવી ગઈ છે હવે ખબર પડી ગઈ એમને તારું ગુજરાત કેવું છે બે વાણિયા દિલ્હી ગયા તોય તમે જવો તો ખરા બહુ સરસ કર્યું રામ જન્મનો ભૂમિનો નિર્ણય હે 600 વર્ષ પહેલાનો પ્રશ્ન હલ થયો સારી વાત છે પાણીપુરી ખાતા આપણે મૂળ વાત લઈ લે ભાઈ ખોટું તમે દાંત કાઢો આનાથી માયાને મોટું ભજન કેવું હોય શકે પણ મને એક દી પૂરતો કોઈ જો રાષ્ટ્રપતિ બનાવે ને એક દી પૂર બનાવે જ નહીં એ તો કહી દે નહીં હે પણ જો ભલે બનાવે લે તો હું એક કાયદો આમાં મેં ભગતસિંહ નો ફોટો જોયો એટલે મને યાદ આવ્યું મને જો એક દી પૂરતો રાષ્ટ્રપતિ બનાવે તો એક કાયદો એવો નાખી દઉં કે જેને ચૂંટણી લડવી હોય વિધાનસભા સાંસદ તો ફરજિયાત એનો એક દીકરો મિલિટરીમાં હોવો જોઈએ તો કહીએ કે સારે જહાં પે અચ્છા હિન્દુસ્તાન અમારા એને ગમે ત્યાં ધંધે સડાઈ દેવાની પાછા મેરા દેશ મહાન હે ચાલો ચાલો વાહ 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 છોકરા પસાવાળી ગુલ્ફી ખાઈને પાછા ફરજિયાત હોવું જ જોઈએ એનો એક છોકરો મિલિટરી મોકલો પછી જાવ દેશની સેવા ખબર તો એને એક ભાભા 80 વર્ષના એને ઘરવાળાને કીધું ડોશીને કે જમના દાઢી કરાવતો આવું ભાભા જ્યાં દાઢી કરાવત ત્યાં કારીગર છે એક ભાઈને ડાય મારતા કે બાપા ઘડીક બેવા ભાઈને ડાય માર દો તા કોણે ગાંડી કરે છે તમે ડાય માર કે એમ નહીં બાપા સફેદ વાળો હોય ને કાળા થઈ જાય એમ કે હા તો મૂછો લપેટો લેવરાયું નહીં એ બાપા 80 વર્ષની ઉંમરે પહેલી વાર કાળી મૂછું કરાવી દાઢી કરાવી કાળી મૂછું માથે પાઘડી ઘેરે ગયા ડોશી જોઈ ગઈ ડોશીએ તો જોયું જ ન હોય અને ડોશીને કલ્પના ન હોય કે મૂછું કાળી થતી છે ડોશી આમ આવો ભાઈ આવો તમારા દાદા તો દાઢી કરાવવા ગયા તારો ડો હું અરે તમને હું આ યારું કહ્યું આ ઉંમરે એના સસરાએ ફોન કર્યો ચાલો રાકેશ કુમાર હા પપ્પા એ કાલે તમારે આવવાનું છે કે કેમ કે તમારા છાળા ને મારા દીકરા એના માટે કન્યા જોવા જવાનું છે તો ઓલો ટૂંકું જ બોલ્યો જોવામાં ફેલ ગયેલો છું બીજાને બોલાવી લ્યો સમજાય ક્યારે દાંત કરજો એટલે ખરેખર આપણે હું તમે બધા ભેગા છે આ બુદ્ધિનો વિષય નથી એટલે બહેનો એમ કે તમારા ભાઈમાં બુદ્ધિ નહીં 110% આપણામાં બુદ્ધિ હું તમારે ભેગો છું બુદ્ધિ છે જ નહીં આપણા બહેનોમાં તો કેટલી બુદ્ધિ યાર હે આ બહેનોમાં બુદ્ધિ ન હોત તો આ શોપિંગ સેન્ટરોમાં જે સીસી કેમેરા આવ્યા ઝીણા પરિવારના આપણા પરિવારની વાતો છે આ કોઈ જોક્સ એટલે કે બીજું કઈ હોય નહીં